ઘણા લોકો મારા વિડીયોઝ એમની આઈડીમાં મૂકે છે એ તો મને ખબર હતી, પણ અમુક લોકોએ તો હદ કરી નાખી. મારા જ વિડીયોઝ, મારા નામની આઈડી, કવર ફોટો પણ મારો, પ્રોફાઇલ ફોટો પણ મારો, હુબહુ મારી જ આઈડી લાગે તમને. અને આમની સ્પીડ તો જુઓ, જેવો હું વિડીયો પોસ્ટ કરું ને તરત જ કોપી મારીને એ લોકો અપલોડ કરી દે. બોલો, તમે એકવાર જોશો ને તો તમને પણ આ આઈડી મારી હોય ને એવું જ લાગશે, પણ આ આઈડી મારી નથી. મારા વિડીયોઝ તમે તમારી આઈડીમાં મૂકો એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમારી આઈડી પર મારું નામ ના હોવું જોઈએ, મારા નામનો કોઈ દુરુપયોગ ના થવો જોઈએ, નહીતર હું રિપોર્ટ કરી દઈશ. આ આઈડીનો તો મેં રિપોર્ટ કરી જ દીધો છે. હજુ હમણાં યુટ્યુબમાં પણ આવું થયું હતું. મને તો ખ્યાલ નથી હોતો, બીજા કોઈ મોકલે ત્યારે મને ખબર પડે છે કે મારા નામનો કોઈ આવો ઉપયોગ કરી રહ્યું છે. જેવો વિડીયો હું પોસ્ટ કરું ને તરત જ એમની આઈડીમાં એ લોકો પોસ્ટ કરી દે. યુટ્યુબમાં તો મેં રિપોર્ટ કર્યો ને તો 24 જ કલાકમાં એ ચેનલ પણ ઉડી ગઈ. ચલો, ફેસબુકમાં તો હજુ એટલું બધું સ્ટ્રિક્ટ નથી, એમાંય થશે જ ટૂંક સમયમાં, પણ યુટ્યુબમાં તો એટલું સ્ટ્રિક્ટ છે કે બોર્ડના પેપર પણ એટલા સ્ટ્રિક્ટલી ચેક નહીં થતા હોય એટલી તમારી ચેનલ મોનેટાઈઝ થાય ને ત્યારે ચેક થાય છે. એટલે જો આવી ભૂલ તમે કરતા હોય કે કરવાના હોય તો ક્યારેય ના કરતા. જે પ્રોફેશનલ લોકો હોય ને, કે જે બીજાના વિડીયો પોતાની આઈડીમાં પોસ્ટ કરતા હોય, એમને એમનો રાઇટ્સ લીધેલો હોય, એમની પરમિશન લીધેલી હોય ત્યારે એ લોકો પોસ્ટ કરતા હોય, અને એ આખી વસ્તુ અલગ છે. અને બીજી અને ખાસ મહત્વની વાત, જો કોઈને પણ એવું લાગતું હોય કે બીજાના વિડીયોઝ આપણી આઈડીમાં અપલોડ કરવાથી આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ, તો એ વાત તદ્દન ખોટી છે. કેમ કે ફેસબુક અને યુટ્યુબમાં જ્યારે તમારો વોચ ટાઈમ કમ્પ્લીટ થાય અને તમારી ચેનલ મોનેટાઈઝ થાય ને ત્યારે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે લાયસન્સ, કોઈ પણ આઈડી પ્રૂફ માગે છે. અને જો તમે બીજાના વિડીયોઝ અપલોડ કર્યા હશે તો તમારી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. એટલે આવી ખોટી મહેનત કરવાનો કોઈ જ મતલબ નથી. અને કોઈ પણ ફિલ્ડ હોય, શોર્ટકટથી ક્યારેય પૈસા નથી કમાઈ શકાતા. અને તમે એટલું વિચારો કે ફેસબુકવાળા કે યુટ્યુબવાળા આવી રીતે બીજાના વિડીયો અપલોડ કરવાથી પૈસા આપી દેતા હોત તો અમે જ અમારા જૂના વિડીયો બીજી 3-4 ચેનલ બનાવીને એમાં જ રિપોસ્ટ ના કરે રાખત. તમારી ફેસ વેલ્યુ, તમારો વોઇસ અને તમારો કન્ટેન્ટ હશે તો જ તમારી ચેનલ મોનેટાઈઝ થશે અને ઇન્કમ જનરેટ થશે. અને રહી વાત ઇન્સ્ટાગ્રામની, તો ઇન્સ્ટાગ્રામ એક પણ રૂપિયો કોઈને આપતું નથી. હા, ફ્યુચરમાં આપશે એવી વાતો ચાલી રહી છે, પણ હાલ તો કોઈને 1 રૂપિયો ઇન્સ્ટાગ્રામ પોતે આપતું નથી. ફેસબુકમાં મારી હેપીએસ્ટ આનંદ અને આનંદ રૂપેલિયા એ 2 આઈડી છે. ઇન્સ્ટાગ્રામમાં હેપીએસ્ટ આનંદ 20 અને અટપટી આનંદ, આ 2 આઈડી છે. અને યુટ્યુબમાં અટપટી આનંદ, હેપીએસ્ટ આનંદ અને આનંદ રૂપેલિયા, આ 3 આઈડી છે. એટલે ટોટલ 6-7 આઈડી મારી છે. આના સિવાય કોઈ પણ આઈડી ઉપરથી મેસેજ આવે તો એ હું મેસેજ કરું છું એવું ક્યારેય માનતા નહીં. બાકી કોઈ પણ ફ્રોડ થાય એના માટે જવાબદાર હું નહીં હોઉં. અત્યારે બધાને એવું છે કે સોશિયલ મીડિયા ઉપર ગમે તે વિડીયો પોસ્ટ કરી અને ઇન્કમ જનરેટ કરી શકાય, પણ આ વાત તદ્દન ખોટી છે. એવા લાખો રૂપિયા નથી મળતા. આ મારો એક્સપિરિયન્સ કહું છું, બીજાની મને નથી ખબર. પહેલાંની વાત અલગ હતી, હવે એવું નથી થતું. યુટ્યુબમાંય બહુ સ્ટ્રિક્ટ છે, ફેસબુકમાંય હવે ઇન્કમ ઘટાડી દીધી છે, પહેલાં જેટલું નથી. અને ઇન્સ્ટાગ્રામ તો 1 રૂપિયો આપતું નથી. હા, બ્રાન્ડ પ્રમોશન તમને મળે તો વાત અલગ છે. અને ઇન્સ્ટાગ્રામમાં તમે બીજાના વિડીયોઝ તમારી આઈડી ઉપર અપલોડ કરો છો તો તમને બ્રાન્ડ પ્રમોશન મળશે એમ? બિલકુલ નહીં, કોઈ ચાન્સ જ નથી. કેમ કે તમે એટલા હોશિયાર હોય કે બીજાના વિડીયોઝ તમારી આઈડી ઉપર અપલોડ કરી શકતા હોય તો એ એટલી મોટી બ્રાન્ડ લઈને બેઠા હોય, એમને ખબર પડી જ જાય કે આ તમારી ઓરિજિનલ આઈડી નથી. એટલે સોશિયલ મીડિયાનું કોઈ પણ પ્લેટફોર્મ બીજાના વિડીયો થ્રુ તમને ઇન્કમ જનરેટ કરીને ક્યારેય નહીં આપે. તમારી મહેનત હશે તો જ તમે ઇન્કમ જનરેટ કરી શકશો.